નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર અને કડીના રિઝલ્ટ આવી ચૂક્યા છે, જેમાં વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે, જ્યારે કડીની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી છે અને કોંગ્રેસની હાર થઈ છે. તો આ બંને બેઠકની અંદર વિસાવદરની અંદર કોંગ્રેસને 5500 જેવા સામાન્ય મત મળ્યા હતા, જ્યારે કડીની અંદર સારા એવા મત કોંગ્રેસને મળ્યા હતા. પરંતુ આ બંને બેઠક હારી જવાને કારણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાની આ હારની જવાબદારી સ્વીકારી અને તુરત જ રાજીનામું આપી દીધું હતું અધ્યક્ષ પદેથી. તો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બનશે. તો હાલમાં સમાચારોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે નવા 4 નામોની ચર્ચા થઈ રહી છે અને આ 4 નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ 4 નામોની યાદી કોણ કોણ છે તેની આપણે જણાવીએ તો સૌપ્રથમ જિગ્નેશ મેવાણીનું નામ આવી રહ્યું છે, જેઓ વડગામથી ધારાસભ્ય છે અને તેજ તર્રાર ભાષણ આપવા માટે જાણીતા છે અને સરકાર સામે હંમેશા સવાલો ઉઠાવતા રહ્યા છે અને ભાષણો આપતા રહ્યા છે. તો સૌથી પ્રથમ જિગ્નેશ મેવાણીનું નામ આવી રહ્યું છે, કદાચ તેમને પણ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની કમાન સોંપવામાં આવે. ત્યારબાદ બીજું નામ આવી રહ્યું છે લાલજી દેસાઈનું, જેઓ કોંગ્રેસમાં સારા એવા નેતા છે અને સેવાદળના અધ્યક્ષ છે, જેઓ પણ સંગઠનને મજબૂત કરી શકે તેવી કોંગ્રેસને પૂરી આશા છે. તો આ બીજા નામને લાલજી દેસાઈને પણ કદાચ કોંગ્રેસ અધ્યક્ષનું પ્રમુખ પદ આપવામાં આવે. ત્યારબાદ ત્રીજું નામ આવી રહ્યું છે અમરેલીથી, જેઓ પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે તેવા પરેશ ધાનાણી. હાલમાં પરેશ ધાનાણીએ વિસાવદરની ચૂંટણીની અંદર ખૂબ જ મહેનત કરી, પરંતુ તેમની જે મહેનત હતી તેમાં રંગ ન આવ્યો અને વિસાવદરની અંદર ફક્ત 5500 મત મળ્યા. છતાં પણ તેઓને જવાબદારી સોંપવામાં આવે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ સંગઠનને મજબૂત બનાવી શકે અને કાર્યકરોને એકત્રિત કરી શકે તેવી તેનામાં કાર્યક્ષમતા છે. એટલા માટે પરેશ ધાનાણીની નામની પણ ચર્ચા થઈ રહી છે. અને ત્યારબાદ અમરેલીથી ચોથું નામ આવી રહ્યું છે. કદાચ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માટે મહિલા નામની ચર્ચા થઈ રહી હોય તો તે છે જેનીબેન ઠુમર. જેનીબેન ઠુમર જેઓ કોંગ્રેસ સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને તેઓ વીરજીભાઈ ઠુમરના દીકરી છે, પુત્રી છે, જેમને કારણે કદાચ આવનારા સમયની અંદર આ જે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષનો તાજ છે તેમના શિરે પણ રાખવામાં આવે. તો દર્શક મિત્રો, આ 4 નામની ચર્ચા હાલમાં ખૂબ જ જોરથી સમાચારોના માધ્યમમાં થઈ રહી છે અને આ 4 નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે. મોવડી મંડળ નક્કી કરશે કે આ 4 નામોમાંથી કોને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવે. કદાચ નવા પણ નામ જાહેર થઈ શકે. તો દર્શક મિત્રો, આવનારા સમયની અંદર ગુજરાત કોંગ્રેસ નવા અધ્યક્ષની જાહેરાત કરે તો અમે આપને તુરત જ જણાવશું. હાલમાં આ જે 4 નામોની યાદી છે અમે આપને જણાવી છે. તો દર્શક મિત્રો, આવનારા સમયની અંદર દિલ્હીનું મોવડી મંડળ નક્કી કરશે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોને બનાવવામાં આવશે. ધન્યવાદ દર્શક મિત્રો.